પ્રદેશ રાજ્યના ગાઝિયાબાદમાં કે જ્યાં થોડાક સમય અગાઉ બકરી ઈદના તહેવાર પર એક ભયંકર ઘટના બની હતી, જેમાં અસદ નામના યુવકે તેના જીગરી દોસ્ત સૂર્યા ચૌહાણ નામના યુવકનો જીવ લઈ લીધો હતો. તેમાં હવે પોલીસ સાથે મુઠભેડમાં આ અસદ નામના યુવકે જીવ ગુમાવ્યો છે અને આ અસદ ઘટનાને અંજામ આપ્યા પછી ભાગી ગયો હતો. જો કે પોલીસે તેને બાતમીના આધારે પકડવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઉત્તર પ્રદેશ રાજ્યના ગાઝિયાબાદમાં સૂર્યા ચૌહાણના કેસમાં પોલીસને ખૂબ મોટી સફળતા હાંસિલ થઈ છે. પોલીસને થોડાક સમય અગાઉ જાણકારી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસદ પોતાના કોઈ દોસ્તથી પૈસા લેવા માટે ખોડા નામના વિસ્તારમાં આવવાનો છે. પૈસા લઈ લીધા બાદ અસદનો પ્રયાસ શહેર છોડીને ભાગી જવાનો હતો. બાતમીના આધારે પોલીસે અસદને પકડવા માટે છટકું ગોઠવી દીધું હતું. ચારે તરફથી ઘેરાબંધી કરી દેવામાં આવી હતી અને થોડાક જ સમયમાં અસદ એક બીજા વ્યક્તિ સાથે મોટરસાયકલ પર સવાર થઈને આવી ગયો હતો અને આ પછી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અસદને રોકવાનો ઇશારો કરવામાં આવ્યો હતો અને અસદે તેના બદલામાં પોલીસ કર્મીઓ પર ફાયરિંગ કરી દીધું હતું. પોલીસ દ્વારા આત્મરક્ષામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બંને તરફથી ફાયરિંગમાં અસદને ગોળી વાગતા તે ગંભીર થી ઘાયલ થયો હતો અને આ પછી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવ્યો છે. હવે આ સમગ્ર મામલે ગાઝિયાબાદના ડીસીપી ધવલ જયસ્વાલની प्रतिक्रिया सामने આવી છે. आओ સાંભળીએ તેમણે શું કહ્યું છે. के अंतर्गत 28 तारीख को एक दुखद घटना हुई थी जिसमें असद नामक युवक के द्वारा सूर्या चौहान को चाकू मार दिया गया था और जिसमें इलाज के दौरान सूर्या चौहान की मृत्यु हो गई थी. उनके परिजनों के द्वारा दी गई तहरीर के आधार पर 5 लोगों के विरुद्ध थाना खोड़ा में सुसंगत धाराओं में मुकदमा पंजीकृत किया गया था और शीघ्रता से कार्रवाई करते हुए इसमें 3 मुख्य आरोपियों को गिरफ्तार कर लिया गया था. असद जो इस घटनाक्रम का मुख्य आरोपी था वो फरार था और उसके ऊपर पुलिस टीम के द्वारा 50,000 रुपये पुरस्कार की घोषणा की गई थी. आज पुलिस टीम को यह सूचना प्राप्त हुई थी कि असद अपने कुछ साथियों से मिलने थाना खोड़ा क्षेत्र के अंतर्गत आने वाला है और वहां से उनसे कुछ पैसे लेकर के वो भागने की फिराक में था. इस सूचना के आधार पर एसीपी इंदिरापुरम के नेतृत्व में थाना खोड़ा और थाना इंदिरापुरम की पूरी टीम इस पूरे क्षेत्र में कॉम्बिंग कर रही थी और बैरियर लगाकर चेकिंग कर रही थी. इसी क्रम में असद और उसका एक साथी बाइक से यहाँ पर आते हुए दिखाई देते हैं. पुलिस टीम के द्वारा उनको रोकने का प्रयास किया जाता है और उनको चेतावनी दी जाती है, लेकिन वो रुकने के बजाय पुलिस टीम पर फायरिंग कर देते हैं. जवाबी फायरिंग में पुलिस द्वारा भी आत्मरक्षार्थ फायरिंग की जाती है, जिसमें असद को गोली लगती है. तत्काल असद को इलाज के लिए हॉस्पिटल भिजवाया जाता है. इस पूरे घटनाक्रम में एक्सचेंज ऑफ फायर में हमारे एक कांस्टेबल भी घायल होता है, जिसको अस्पताल पहुंचाया गया है. असद का जो दूसरा साथी था वो मौके का फ़ायदा उठाकर भागने में कामयाब होता है. असद की जो बाइक है वो बरामद यहाँ पे की गई है और जो उसने पिस्टल जिससे फायर किया था उसको भी बरामद कर लिया गया है. पुलिस के द्वारा संपूर्ण घटनाक्रम की विधिवत जांच करके अग्रिम विधिक कार्रवाई की जा रही है. बात करिए असदनी तो ते गाझियाबादમાં સૂર્યા ચૌહાણ નામના જે યુવક છે તેનો તે પાડોશી હતો. સૂર્યા અને અસદ એક સાથે ફરતા હતા. નવજીત વિહારની ગલી નંબર 1માં હિન્દુ મુસ્લિમ પરિવારો સાથે રહે છે. જોકે પાક્કા દોસ્ત રહેલા સૂર્યા અને અસદ વચ્ચે કોઈ બાબતે વિવાદ થાય છે અને પછી અસદ દ્વારા આયોજનપૂર્વક સૂર્યાનો જીવ લઈ લેવામાં આવ્યા છે અને હાલમાં તો સૂર્યાના પરિવારજનોમાં ભારે આક્રોશનો માહોલ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.